ગુડ મોર્નિંગ. કેટલી લીધી? 4 રોટલી લીધી. તો ગાઈસ આજે તો બપોરનું ટિફિન હેતરમાં લીધું છે. દાળ બનાવી છે અને રોટલા બધા બનાવી દીધા. બપોરનું બધું 8:30 વાગ્યા છે. આખો દારો હેતમ ઘણા થઈ જાય એટલા હતા. રઘુ આવવાનું છે ને હેતમ? હા, આજ તો આખો દાર હેતમમાં મગફળી ભીગ કરવાની છે, પાથરા કરવાના. લ્યો ટિફિન ભરાય છે આ બાજુ. અને રઘોલી આ લઈ લેજે, બિસ્કિટ અને ફાફડા. રઘુ હેતમ આવી ગયા આપણે. હારતા બે હીરો તને ખાટલામ. તો ગાઈઝ એક ખેતર પાથરા કરી દીધા અને બીજા ખેતરમાં ચાલુ કર્યું છે. અમે પપ્પા ને મમ્મી ને બધા આવી ગયો તમે બપોરનું ટિફિન લઈને અમે આવ્યા. હા, પાણી પીવા જેનો બાટલો થયો અને એસો પડ્યો. કાકો છો છે? કાકા બાન થયું પેલો તા ફઈ આવે છે લે. પેલા એ સહદેવ ને આવે છે. કાકો લેવા જાય સહદેવીઓ. નાસ્તો નહીં કરવો એટલે પશુ જ ને. એ રઘુભાઈ કોટા વાગવો એ. તો ગાઈસ બુન્ને આવી ગયો જગાપુરથી. સહદેવ લેવડો દાળ ને કાઢ નાખો. ખાવાનું જ છે આમાં 1 વાગે. તો હેલો મિત્રો, આપણે હેડે હવે ઘેર. આજે તો આખો દિવસ ખેતરમાં હતા. 2 ખેતરોની મગફળી ભેગ કરી દીધી અને બપોરનું ટિફિને હેતમ ખાધું હતું. હવે 4 વાગ્યા છે. આપણે ઘેર હેડ્યા છીએ. જઈને હવે નહીં લઈએ. હું ખવડાવ બે ઓન હું ખોટલે રઘુ સહદેવ શું ખો છો? શીશરી. હા, ખાઈ લ્યો. શું બનાવવાનું છે? ભજ્જો ને બીજું દાળ ભાત. હા, શું કરવું છે? ગેસ તો સારું છે. હા, બંધ કરીએ તો બટાકોનું શાક. એ શું છે ઓય ઓય શું થઈ ગયા ઘરમાં? હાલ હેડ હેડો હેડો બે હેડો હેડો હાલ હેડો ઘરમાં. શું થયું બાને? શું થયું બાને? શું થયું છે? ગોટાનો પ્રોગ્રામ ચાલુ છે. તો આ બાજુ ગોટા બને ભાઈ. તમે ડુંગળી ને બટાકો વાટે છો છે. અમે બનાવી દાળ છે. હા ને પેલામાં ચોખા અમદાવાદથી ફોન આવ્યો છે નોકરી માટે. તે શું ચાલે? બે જોડો લેવડો શેડે જોવા લઈને આવે મુકેશજીને. તમે વાગ્યું છે તે મુકેશજીને જોવા લઈને આવે. કઈ વગાડી લે?